જય માતાજી, જય દ્વારકાધીશ ભક્તો. ભલે ગમે તેવી પરિસ્થિતિઓ કેમ ન હોય, 5 એપ્રિલ 2026ના રોજ પવિત્ર ગણેશ ચતુર્થીના દિવ્ય અવસર પર જો તમે ખૂબ વધારે પૂજાપાઠ ન પણ કરી શકો તો પણ એક નાની એવી ગુપ્ત સાધના અવશ્ય કરી લેજો. આ દિવસે એક એવી પવિત્ર વસ્તુનું સેવન ચૂપચાપ અને પૂર્ણ શ્રદ્ધા સાથે કરી લેવાનું છે, જેના પ્રભાવથી જીવનમાં ચાલી રહેલી બાધાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે, રોકાયેલું ધન પાછા આવવાના માર્ગ બનવા લાગે છે અને ભાગ્યના બંધ પડેલા દ્વાર ખુલવા લાગે છે. વિશ્વાસ રાખજો ભક્તો, આ કોઈ સાધારણ દિવસ નથી હોતો. આ એ મહાપુણ્યકારી તિથિ છે જે મનુષ્યના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો નવો અધ્યાય પ્રારંભ કરવાની ક્ષમતા રાખે છે. ગણેશ ચતુર્થીનું વ્રત અને તેનું રહસ્યપૂર્ણ મહત્વ સદીઓથી સનાતન પરંપરામાં પૂજનીય માનવામાં આવ્યું છે, કારણ કે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની સાથે સાથે પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા શ્રી ગણેશજીની કૃપા વિશેષ રૂપે પ્રાપ્ત થાય છે. જે સાધક સાચા મન, નિયમ અને સંયમ સાથે આ દિવસે વ્રત અને સાધના કરે છે, તેમના અટકેલા કાર્યો બનવા લાગે છે, માનસિક અશાંતિ દૂર થાય છે, સ્વાસ્થ્યમાં સુધારો આવે છે અને આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવે છે. કહેવાય છે કે આ દિવસે તે વિશેષ પવિત્ર વસ્તુનું સેવન કે તેનાથી સંબંધિત પ્રસાદ ગ્રહણ કરવો અત્યંત શુભ હોય છે, કારણ કે તે શુદ્ધતા, આયુ અને બળ બુદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે. ભક્તો, આ તિથિ માત્ર ઉપવાસનો દિવસ નથી, પરંતુ આત્મશુદ્ધિ, બધી કામનાઓની પૂર્તિ અને ભાગ્યોદયનો દિવ્ય અવસર છે. એટલા માટે આ ગણેશ ચતુર્થીને શ્રદ્ધા, સંયમ અને સકારાત્મક સંકલ્પ સાથે ઉજવો. ઈશ્વરમાં વિશ્વાસ રાખો અને તમારા કર્મોને પવિત્ર રાખો. શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ રૂપે વર્ણન મળે છે કે ગણેશ ચતુર્થી પર જે એક ગુપ્ત અને દિવ્ય વસ્તુના સેવનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે તે છે દૂર્વા, દૂબ ઘાસ, જેને આપણા ધર્મગ્રંથોમાં અમૃત સમાન પવિત્ર અને જીવનદાયી માનવામાં આવ્યું છે. ભક્તો, આ પાવન દિવસે શ્રદ્ધા અને નિયમ સાથે દૂર્વાના રસ અથવા તેનાથી સ્પર્શ કરેલા જળનું સેવન કરવાથી ધનની અછત, દેવાનો બોજ અને વેપાર સાથે જોડાયેલી બાધાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. જો કે ચતુર્થીનું વ્રત સામાન્ય રીતે નિરાહાર કે ફલાહાર રહીને કરવામાં આવે છે, પરંતુ ગણેશ ચતુર્થીમાં દૂર્વાનું મહત્વ શાસ્ત્રસંમત અને અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે, જેનાથી દરિદ્રતા અને નકારાત્મકતાનો પ્રભાવ ઓછો થાય છે. માન્યતા છે કે આ દિવસે દૂર્વાનો સ્પર્શ, દાન અને સેવન વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય અને સંતુલન સ્થાપિત કરે છે, કારણ કે દૂર્વામાં સ્વયં અમૃતનો વાસ માનવામાં આવ્યો છે અને ગજાનનને દૂર્વા અત્યંત પ્રિય છે. દૂર્વા વગર તેઓ કોઈ ભોગ સ્વીકારતા નથી. હવે ભક્તો, આ પાવન વ્રતની તિથિ અને વિધિ પણ જાણી લો, જેથી સાધના પૂર્ણ ફળ આપી શકે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો વ્રત 5 એપ્રિલ 2026ના રોજ ઉદયાતિથિ અનુસાર રાખવામાં આવશે. વ્રતનું પારણું શુભ સમયમાં કરવું શાસ્ત્રસંમત માનવામાં આવ્યું છે અને તે સમયે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન કરાવવું તથા પોતાની સામર્થ્ય અનુસાર દાન આપવું અત્યંત પુણ્યદાયી કહેવાયું છે. આ દિવસે પ્રાતઃકાળે ઉઠીને સ્નાનના જળમાં ગંગાજળ ભેળવવું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને ભગવાન શ્રી ગણેશ સમક્ષ ઘીનો દીવો પ્રજ્વલિત કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. લાલ પુષ્પ, ચંદન, અક્ષત, દૂર્વા અને સાત્વિક નૈવેદ્ય અર્પિત કરીને શ્રદ્ધાથી પૂજન કરો તથા દિવસભર ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરતા રહો. રાત્રિમાં ભજન, કથા કે જાગરણ કરવાથી આ વ્રતનું પુણ્ય ઘણું વધી જાય છે અને જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ તથા માનસિક શાંતિનો અનુભવ થાય છે. ભક્તો, ગણેશ ચતુર્થી પર કેટલીક વિશેષ વસ્તુઓનું સેવન કરવું અને ભગવાનને અર્પિત કરવું જ્યાં તમારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે છે, ત્યાં જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ભૂલથી પણ ઘરમાં ન લાવવી જોઈએ. આ પાવન દિવસે ભગવાન શ્રી ગણેશને દૂર્વાની સાથે 5 પ્રકારના મીઠા ફળોનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ, જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નાળિયેર સામેલ હોય. આની સાથે જ કારણ કે આ દિવસ શ્રી ગણેશજીના પ્રાદુર્ભાવનો છે, તેથી મહાગણપતિને તેમની અત્યંત પ્રિય વસ્તુઓ મોદક, સિંદૂર, બુંદી કે બેસનના લાડુ, પાનનું બીડું અને લાલ જાસૂદના પુષ્પ અવશ્ય અર્પિત કરવા જોઈએ. આ બધું અર્પિત કરવું વિશેષ ફળદાયી બતાવવામાં આવ્યું છે. ભગવાન ગણેશ માટે મોદક કે સાબુદાણાની ખીર બનાવીને અર્પિત કરવાથી અને ગજાનનને બુંદીનો ભોગ લગાવીને આખા પરિવાર સાથે પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવાથી કુંડળીના પ્રતિકૂળ ગ્રહો શાંત થાય છે. પરંતુ ભક્તો, આ પાવન તિથિ પર ભૂલથી પણ ઘરમાં લસણ, ડુંગળી કે રીંગણ કે કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન ન બનવું જોઈએ, કારણ કે આ વ્રત સાત્વિકતા,
સંયમ અને આત્મશુદ્ધિનું પ્રતીક છે. જે ઘરમાં આ દિવસે લસણ, ડુંગળી કે માંસ, મદિરાનું સેવન થાય છે ત્યાંથી માતા લક્ષ્મીની કૃપા દૂર થઈ જાય છે અને નકારાત્મકતાનો પ્રભાવ વધવા લાગે છે. એટલા માટે બહારનું પેકેટબંધ ભોજન પણ આ દિવસે ત્યાજ્ય માનવામાં આવ્યું છે, કારણ કે તેમાં તામસિક અંશ હોવાની સંભાવના રહે છે. સુહાગન મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ અને ઘરની સફાઈ કરતી વખતે એ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ નાના જીવને હાનિ ન પહોંચે, કારણ કે દયા અને કરુણા પણ આ વ્રતનું મહત્વપૂર્ણ અંગ છે. આ પાવન વ્રતની પૂર્ણતા તેની કથા સાંભળ્યા વગર અધૂરી માનવામાં આવે છે. પૌરાણિક વર્ણન અનુસાર ગણેશ ચતુર્થી તિથિ કોઈ સાધારણ તિથિ નથી. આ જ મંગલકારી દિવસે માતા પાર્વતીએ પોતાના શરીરના ઉબટનથી એક બાળકની આકૃતિ બનાવી અને તેમાં પ્રાણ ફૂંકીને શ્રી ગણેશજીનું પ્રાદુર્ભાવ કર્યું હતું. માતા પાર્વતીએ તેમને પોતાના રક્ષક નિયુક્ત કર્યા હતા. તેમની નિર્મળ અને નિડર માતૃભક્તિ જોઈને જ્યારે શિવજીએ ક્રોધમાં ત્રિશૂળથી તેમનું શીશ કાપ્યું ત્યારે માતા પાર્વતીના વિલાપ કરવા પર ભગવાન વિષ્ણુ અને શિવજીના પ્રતાપથી હાથીનું મસ્તક લગાવીને તેમને પુનર્જીવિત કરવામાં આવ્યા. જન્મ પછી બધા દેવી દેવતાઓએ પ્રગટ થઈને તે બાળકને અનેક અમોઘ વરદાન આપ્યા અને તેમને પ્રથમ પૂજ્ય હોવાના આશીર્વાદ આપ્યા. દેવતાઓની આકાશવાણી થઈ કે આ બાળક ભવિષ્યમાં બધા વિઘ્નો હરશે અને શુભ કાર્યોને સિદ્ધ કરશે. આનાથી એ સિદ્ધ થાય છે કે ગણેશ ચતુર્થીનું આ વ્રત ક્યારેય નિષ્ફળ જતું નથી અને સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલી સાધના જીવનને ધન, વૈભવ, બળ, બુદ્ધિ અને ઈશ્વરીય સંરક્ષણ પ્રદાન કરે છે તથા દરેક પ્રકારના ભયંકર કષ્ટો અને રોગોથી પણ મુક્તિ અપાવે છે. ભક્તો, ગણેશ ચતુર્થીના દિવસે ગૌમાતાની સેવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ દિવસે ઘરમાં બનેલી પહેલી તાજી રોટલી પર થોડો ગોળ અને ચપટી હળદર રાખીને ગૌમાતાને પોતાના હાથે ખવડાવવી અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે અને જો સંભવ હોય તો તેમની 7 વાર પરિક્રમા કરી તેમના ચરણોની ધૂળ માથા પર લગાવવી જોઈએ, કારણ કે ગૌ સેવાને બધા દેવી દેવતાઓ પર સેવા સમાન માનવામાં આવી છે. ધ્યાન રહે કે ક્યારેય પણ વાસી કે એઠું ભોજન ગાયને ન આપવું, કારણ કે તેનાથી પુણ્યના સ્થાને દોષ ઉત્પન્ન થાય છે. આપને વિનંતી છે કે 5 એપ્રિલે આવનારી આ મહાગણેશ ચતુર્થીનું વ્રત નિયમ, સંયમ અને નિર્મળ ભાવથી કરો. મનમાં કોઈના પ્રત્યે ઈર્ષા કે દ્વેષ ના રાખો. પ્રિય ભક્તો, ચતુર્થીના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ ઘરના મંદિર કે પૂજા સ્થાનને સારી રીતે શુદ્ધ કરો અને ત્યાં ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે ચિત્રને સ્થાપિત કરો. ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો. શ્રી ગણેશજીને દૂર્વા, લાલ ફૂલ અને ચંદન અર્પિત કરો તથા સિંદૂર અર્પિત કરો. હવે એક સ્વચ્છ પાત્રમાં ગજાનન માટે પંચામૃત તૈયાર કરો. પંચામૃત બનાવવા માટે ગાયનું દૂધ, દહીં, શુદ્ધ ઘી, મધ અને સાકર આ 5 પવિત્ર વસ્તુઓને ભેળવવામાં આવે છે. આ પાંચેયને ભેળવતી વખતે મનમાં ભગવાન ગણેશનું સ્મરણ કરો અને ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરતા રહો. હવે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ પર ધીરે ધીરે સ્મરણ કરતા પંચામૃતથી અભિષેક કરો. અભિષેક કરતી વખતે ગણેશ મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. અભિષેક પછી ભગવાનને સ્વચ્છ જળથી સ્નાન કરાવો અને પછી વસ્ત્ર, ચંદન, દૂર્વા અને નૈવેદ્ય અર્પિત કરો. ત્યારબાદ ગણેશ ચાલીસાનો પાઠ કરો, આરતી કરો અને ભગવાન પાસે પોતાના અપરાધોની ક્ષમા તથા પરિવારની સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરો. અભિષેક પછી જે પંચામૃત ભગવાનના ચરણોમાંથી પસાર થઈને વહે છે તે જ પવિત્ર ચરણામૃત બની જાય છે. આ ચરણામૃતને શ્રદ્ધા અને ભક્તિથી થોડું તમારા હાથમાં લઈને માથા પર લગાવો અને પછી ગ્રહણ કરો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાનનું ચરણામૃત અમૃત સમાન પવિત્ર હોય છે. તેને ગ્રહણ કરવાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે, નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં આવનારી અનેક બાધાઓ સમાપ્ત થવા લાગે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશના પંચામૃત અભિષેકનું ચરણામૃત ગ્રહણ કરવાથી મનુષ્યને અકાળ મૃત્યુનો ભય સતાવતો નથી. ભગવાનના ચરણામૃતને અમૃત તુલ્ય માનવામાં આવ્યું છે. એટલા માટે જે વ્યક્તિ શ્રદ્ધાથી તેને ગ્રહણ કરે છે તેના જીવનમાં આયુ, આરોગ્ય અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. એવું પણ કહેવાયું છે કે ભગવાનના ચરણામૃતના પ્રભાવથી વ્યક્તિના પાપ ધીરે ધીરે નષ્ટ થાય છે, રોગોથી રક્ષા થાય છે અને જીવનમાં દિવ્ય સંરક્ષણ પ્રાપ્ત થાય છે. તેથી આ દિવસે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન ગણેશનો પંચામૃત અભિષેક કરીને ચરણામૃત અવશ્ય ગ્રહણ કરવું જોઈએ, કારણ કે આ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ આત્માની શુદ્ધિ અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનું અત્યંત પવિત્ર સાધન માનવામાં આવ્યું છે. ભક્તો,
પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી ચાલો જાણીએ. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને મોદક અને પીળા ફળ અર્પિત કરવા પણ અત્યંત શુભ માનવામાં આવે છે. પીળો રંગ સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી આ ફળ અને મીઠાઈ ભગવાનને વિશેષ પ્રિય માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની પૂજામાં ફળ અર્પિત કરીને ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનું સ્મરણ કરવું જોઈએ. પૂજા પછી તે પ્રસાદને પોતે અને પરિવારના લોકોને ગ્રહણ કરવો જોઈએ. ધાર્મિક માન્યતા છે કે ગણેશ ચતુર્થી પર આ પ્રસાદ ગ્રહણ કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે, દરિદ્રતા દૂર થાય છે અને વિઘ્નહર્તાની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જો આ જાણકારી તમને ઉપયોગી લાગે તો ભક્તિભાવ બનાવી રાખો અને પ્રભુનું નામ જપતા તમારા જીવનને સાત્વિકતા અને સકારાત્મકતાથી ભરી દો. મન, વચન કે કર્મથી પણ જો ખરાબ કાર્યોમાં લિપ્ત થઈ ગયા તો સમજી લો કે જીવનની દિશા ભટકી શકે છે. આવા લોકોના જીવનમાં વગર કારણે શત્રુઓ વધે છે, કોર્ટ કચેરીના ચક્કર લાગે છે, રોગ ઘર બનાવી લે છે અને માનસિક અશાંતિ પીછો છોડતી નથી. ઘણીવાર વ્યક્તિ સમજી જ શકતો નથી કે બધું બરાબર હોવા છતાં જીવન કેમ ગુંચવાતું જાય છે. કારણ અવારનવાર આ જ હોય છે ગણેશ ચતુર્થી જેવા પવિત્ર વ્રતનું અપમાન. એટલા માટે આજે જ સતર્ક થઈ જાઓ. આ માત્ર જાણકારી નથી પરંતુ સમય રહેતા મળેલી ચેતવણી છે. કારણ કે જ્યારે પછી પછતાવો થાય છે ત્યારે ઉપાય પણ સાથ આપતા નથી. તમારા અધૂરા સપના પૂરા થઈ શકે છે, વર્ષોથી અટકેલા કાર્યો બની શકે છે અને જે સુખ સમૃદ્ધિની તમે કામના કરી રહ્યા છો તે તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. બસ જરૂર છે તો સાચી શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને ભગવાન પ્રત્યે પૂર્ણ સમર્પણની. તમારે એક વિશેષ શાસ્ત્રોક્ત કામ કરવાનું છે અને તે પણ બિલકુલ સાચો નિયમ, અતૂટ શ્રદ્ધા અને સાચી વિધિથી કરવાનું છે. ગણેશ ચતુર્થીના આ પવિત્ર દિવસે ચૂપચાપ ઘરના મંદિરમાં શ્રી ગણેશજી સમક્ષ એક અત્યંત ગુપ્ત અને ચમત્કારી વસ્તુ અર્પિત કરી દેવા માત્રથી તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો અને તમારી 7 પેઢીની ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે. જે દિવસે રાત્રે ચંદ્રમાના ઉદય સમયે ચતુર્થી તિથિ વ્યાપ્ત હોય, 5 એપ્રિલની રાત્રે જ્યારે ચંદ્રોદય થશે, જે રાત્રે લગભગ 9:50 વાગે થશે, તે સમયે ચતુર્થી તિથિ પૂર્ણ રૂપે વિદ્યમાન રહેશે. જ્યારે 6 એપ્રિલે ચંદ્રોદય સમયે પંચમી તિથિ લાગી ગઈ હશે. એટલા માટે શાસ્ત્રોના સચોટ નિયમો અનુસાર વર્ષ 2026માં વૈશાખ સંકષ્ટ ચતુર્થી તે વિકટ સંકષ્ટ ચતુર્થીનું પાવન વ્રત 5 એપ્રિલ 2026 રવિવારના રોજ જ રાખવામાં આવશે. 6 એપ્રિલે આ વ્રત બિલકુલ પણ રાખવામાં આવશે નહીં. માતા લક્ષ્મી, જે ધન, વૈભવ અને ઐશ્વર્યની અધિષ્ઠાત્રી દેવી છે, તેઓ પણ એવા ભક્તો પર શીઘ્ર પ્રસન્ન થાય છે જે ભગવાન ગણેશની આરાધના શુદ્ધ મન અને સાત્વિક આચરણ સાથે કરે છે. કારણ કે ગણેશજી શુભ લાભના પ્રદાતા છે. પૂજા દરમિયાન તમે તમારા ઘરમાં સુગંધિત ધૂપ કે અગરબત્તીનો પ્રયોગ પણ કરી શકો છો, જેનાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બની રહે છે. દાનનું પણ આ દિવસે વિશેષ મહત્વ છે. તમારી સામર્થ્ય અનુસાર ગરીબો, જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર કે મોદકનું દાન કરો. સૌથી મહત્વની વાત એ છે કે ભગવાનની કૃપા માત્ર પૂજાપાઠથી જ નથી મળતી, પરંતુ તમારા કર્મ, વિચાર અને વ્યવહાર સાથે પણ જોડાયેલી હોય છે. જો તમે ઈમાનદારીથી જીવન જીવો છો, બીજા પ્રત્યે દયા અને સન્માન રાખો છો, તો વિઘ્નહર્તા પોતે જ તમારા જીવનમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે. ભગવાન શ્રી ગણેશ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવ તમારા જીવનના બધા કષ્ટોને દૂર કરે અને તમારા પરિવારને રોગમુક્ત રાખે. પ્રિય ભક્તો, વૈશાખ માસ સ્વયંમાં જ ખૂબ પવિત્ર અને પુણ્યદાયક માનવામાં આવે છે. આ મહિનામાં કરવામાં આવેલા જપ, તપ, દાન અને પૂજાનું ફળ અનેક ગણું વધુ મળે છે. એવામાં જ્યારે આ પવિત્ર માસમાં ગણેશ ચતુર્થીનો સંયોગ બને છે તો તેનું મહત્વ વધી જાય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ન માત્ર વિઘ્નોનો નાશ થાય છે, પરંતુ બુદ્ધિ, વિવેક અને જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ સાચા મનથી ગણપતિજીનું સ્મરણ કરે છે તેના જીવનમાં ક્યારેય કોઈ કાર્ય અધૂરું રહેતું નથી. વૈશાખ માસની ગણેશ ચતુર્થીના દિવસે પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ ઘરના મંદિર કે પૂજા સ્થળને સાફ સુથરા કરીને ભગવાન ગણેશજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું જોઈએ. જો સંભવ હોય તો આ દિવસે ગણેશજીની નવી મૂર્તિ સ્થાપિત કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. પૂજા સમયે ગણેશજીને દૂર્વા એટલે કે 3 પાનવાળું ઘાસ, લાલ ફૂલ, મોદક કે લાડુ અર્પિત કરવા જોઈએ. કારણ કે આ બધી વસ્તુઓ ગણપતિ બાપ્પાને અત્યંત પ્રિય હોય છે. આ દિવસનો સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે ગણેશજીને દૂર્વા અર્પિત કરવી. દૂર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોના બધા કષ્ટો દૂર કરે છે.
પૂજા દરમિયાન દૂર્વા ચઢાવવાથી ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે અને તેના જાપથી મનની શુદ્ધિ થાય છે તથા સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે ઓછામાં ઓછી 108 વાર આ મંત્રનો જાપ કરે છે તો તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે વ્રત રાખવું પણ અત્યંત ફળદાયી માનવામાં આવ્યું છે. આ વ્રત રાખવાથી વ્યક્તિના જીવનના બધા વિઘ્નો દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે છે. વ્રત દરમિયાન દિવસભર ફલાહાર કરી શકાય છે અને સાયંકાળે ગણેશજીની પૂજા કરીને વ્રતનું પારણું કરવામાં આવે છે. આ દિવસે ચંદ્રમાના દર્શન ન કરવા જોઈએ કારણ કે શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવ્યા છે. જો ભૂલથી ચંદ્ર દર્શન થઈ જાય તો ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ જેથી દોષ સમાપ્ત થઈ શકે. આ દિવસે એક વિશેષ ઉપાય એ પણ બતાવવામાં આવ્યો છે કે ભગવાન ગણેશને ગોળ અને ઘીનો ભોગ લગાવવો જોઈએ. ત્યારબાદ આ પ્રસાદ ગાયને ખવડાવવો જોઈએ. એવું કરવાથી જીવનમાં આવી રહેલી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે. આની સાથે જ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, વસ્ત્ર કે ધનનું દાન કરવું પણ અત્યંત શુભ ફળ આપે છે. દાન કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં વારંવાર અડચણો આવી રહી હોય કે કાર્ય બનતા બનતા બગડી જતા હોય તો તેણે આ દિવસે ગણેશજીને સિંદૂર અર્પિત કરવું જોઈએ. સાથે જ ગણેશજી સામે દીવો પ્રગટાવીને તેમની આરતી કરવી જોઈએ. એવું કરવાથી જીવનની બાધાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને સફળતાના માર્ગ ખુલે છે. વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે એક બીજો વિશેષ ઉપાય છે ગણેશજીના 12 નામોનું સ્મરણ કરવું. આ નામ છે સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નનાશક, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર અને ગજાનન. આ નામોનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાથી વ્યક્તિને બધા પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. સ્વસ્તિક ભગવાન ગણેશનું પ્રતીક હોય છે અને તેને બનાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. આની સાથે જ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. જો સંભવ હોય તો આ દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઈએ અને ભગવાન ગણેશનું ધ્યાન કરવું જોઈએ. આ ઉપાય વિશેષ રૂપે પિતૃદોષ અને અન્ય બાધાઓને દૂર કરવામાં સહાયક હોય છે. જે લોકો પોતાના કરિયર કે વ્યવસાયમાં સફળતા મેળવવા માંગે છે તેમણે આ દિવસે ગણેશજીને મધ અર્પિત કરવું જોઈએ. ત્યારબાદ આ મધનો થોડો ભાગ પોતે ગ્રહણ કરવો જોઈએ. એવું કરવાથી બુદ્ધિ તીવ્ર થાય છે અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. આની સાથે જ વ્યાપારમાં લાભ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે. જો કોઈના લગ્નમાં બાધા આવી રહી હોય તો તેણે આ દિવસે ગણેશજીને હળદરની ગાંઠ અર્પિત કરવી જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ. એવું કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને જલ્દી જ શુભ સમાચાર પ્રાપ્ત થાય છે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો તેણે ગણેશજીને મોદકનો ભોગ લગાવીને બાળકોમાં વહેંચવો જોઈએ. વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન અને પ્રાર્થના કરવી પણ અત્યંત આવશ્યક છે. આ દિવસે થોડો સમય કાઢીને શાંત મનથી ભગવાન ગણેશનું ધ્યાન કરવું જોઈએ. આનાથી મનની અશાંતિ દૂર થાય છે અને જીવનમાં સંતુલન બની રહે છે. અંતતઃ એવું કહી શકાય કે વૈશાખ માસની ગણેશ ચતુર્થી માત્ર એક પર્વ નથી પરંતુ જીવનને સુધારવાની અને સકારાત્મક દિશામાં આગળ વધવાની એક તક છે. આ દિવસે કરવામાં આવેલા નાના નાના ઉપાયો પણ મોટા મોટા ફળ આપવા માટે સક્ષમ હોય છે. જો શ્રદ્ધા, વિશ્વાસ અને સાચા મનથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે તો તેઓ ચોક્કસપણે પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે અને જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે. આ પવિત્ર દિવસ પર દરેક વ્યક્તિએ જોઈએ કે તે પોતાના મનમાંથી બધી નકારાત્મકતા કાઢી ભગવાન ગણેશનું સ્મરણ કરે અને તેમના બતાવેલા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરે. એ જ આ દિવસની સાચી પૂજા અને સૌથી મોટો ઉપાય છે. પ્રિય ભક્તો, પાર્થ ગઢવી ચેનલના આ વિશેષ સંવાદમાં આપણે ગણેશ ચતુર્થીના એ રહસ્યો તરફ આગળ વધીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે. 5 એપ્રિલ 2026ની આ રાત્રિ કોઈ સામાન્ય રાત્રિ નથી પરંતુ સિદ્ધિદાયક રાત્રિ છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે વૈશાખ માસની ચતુર્થી આવે છે ત્યારે પૃથ્વી પર ગણેશ તત્વ સૌથી વધુ સક્રિય હોય છે. આ દિવસે જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર હળદર અને સિંદૂરથી સ્વસ્તિક બનાવો છો તો તે માત્ર એક ચિહ્ન નથી પરંતુ તમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિના પ્રવેશનું આમંત્રણ છે. સ્વસ્તિક બનાવતે વખતે ધ્યાન રાખજો કે તેની ચારે બાજુ 4 બિંદુઓ અવશ્ય કરવા જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીક છે.
આ દિવસે ભગવાન ગણેશને જે દૂર્વા અર્પણ કરવાની છે તેની સંખ્યા પણ ખૂબ મહત્વની છે. જો તમે 21 દૂર્વાની જોડી બનાવીને ગજાનનના મસ્તક પર અર્પણ કરો છો તો તમારા મગજમાં રહેલી નકારાત્મકતા, તણાવ અને માનસિક બીમારીઓ દૂર થાય છે. દૂર્વા અર્પણ કરતી વખતે ઓમ ગણાધિપાય નમઃ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ. યાદ રાખો ભક્તો, ગણેશજીને ક્યારેય તુલસીપત્ર અર્પણ ન કરવા જોઈએ, કારણ કે પૌરાણિક કથા મુજબ ગણેશજીએ તુલસીજીને શ્રાપ આપ્યો હતો. તેથી પૂજામાં આ ભૂલ ક્યારેય ન કરવી. આગળ વાત કરીએ ભગવાન ગણેશના એવા ઉપાયની જે તમારા આર્થિક સંકટને જડમૂળથી ઉખેડી નાખશે. જો તમારા માથે દેવું વધી ગયું હોય અથવા વેપારમાં સતત નુકસાન થતું હોય તો 5 એપ્રિલની સાંજે ગણેશજી સમક્ષ બેસીને ઋણહર્તા ગણેશ સ્તોત્રનો 3 વાર પાઠ કરો. પાઠ કર્યા પછી ભગવાનને ગોળ અને ઘીનો ભોગ લગાવો અને તે ગોળનો થોડો ભાગ લાલ ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી અટકેલા નાણાં પાછા આવવાની શરૂઆત થાય છે. આ દિવસે ચંદ્રદર્શનનો નિષેધ હોવાથી રાત્રિ જ્યારે તમે ચંદ્રદેવને અર્ઘ્ય આપો ત્યારે સીધા ચંદ્ર સામે ન જોતા નીચે જમીન તરફ અથવા જળની ધાર તરફ જોવું જોઈએ. અર્ઘ્યના જળમાં દૂધ, અક્ષત અને સફેદ ચંદન ભેળવવું અત્યંત ફળદાયી છે. આ દિવસે ભગવાન ગણેશની સાથે સાથે દેવી લક્ષ્મીની પૂજા એટલા માટે અનિવાર્ય છે કારણ કે ગણેશજી બુદ્ધિ આપે છે અને લક્ષ્મીજી ધન આપે છે. જો બુદ્ધિ વગરનું ધન આવે તો તે ટકતું નથી. તેથી જ આપણે પૂજામાં લક્ષ્મી ગણેશને સાથે બેસાડીએ છીએ. ભક્તો, ગણેશ ચતુર્થીના આ પવિત્ર દિવસે તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે પૂર્વ અને ઉત્તરની વચ્ચેની દિશામાં એક શુદ્ધ પાણીનો કળશ સ્થાપિત કરો અને તેમાં એક સોપારી અને સિક્કો નાખો. આ કળશને બીજા દિવસ સુધી ત્યાં જ રહેવા દો. આનાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બને છે. જે પરિવારમાં દરરોજ કલેશ થતો હોય તેમણે આ દિવસે ગણેશજીને પીળા રંગના લાડુ અર્પણ કરી તે પ્રસાદ પરિવારના સભ્યોમાં વહેંચવો જોઈએ. જે બાળકોને ભણવામાં મન ન લાગતું હોય અથવા યાદશક્તિ ઓછી હોય તેમના હાથે ગણેશજીને મધ અને ખડી સાકર અર્પણ કરાવો. આનાથી બુદ્ધિના દેવતા ગણેશજી પ્રસન્ન થઈને વિદ્યા અભ્યાસમાં તેજસ્વી બનાવે છે. આ દિવસે મંત્ર સાધનાનું પણ અનેરું મહત્વ છે. જો તમે ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ તુલસીની માળા સિવાયની કોઈ પણ માળાથી કરો છો તો તમારી આંતરિક શક્તિ જાગૃત થાય છે. ભક્તો, 5 એપ્રિલની રાત્રે સૂતા પહેલા ગણેશજીની મૂર્તિ સામે એક તેલનો દીવો પ્રગટાવીને તમારા મનની મનોકામના કહી દો. આ દિવસે કરેલી પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી. જે લોકો બીમારીઓથી ઘેરાયેલા છે તેમણે ગણેશજીને લાલ વસ્ત્ર અર્પણ કરી તેમાંથી એક નાનો ટુકડો પ્રસાદ રૂપે પોતાની પાસે રાખવો જોઈએ. આ રક્ષા કવચ સમાન કાર્ય કરે છે. વિઘ્નહર્તા ગણેશજી તમારા જીવનના તમામ કષ્ટોને હરી લેશે. માત્ર શરત એટલી છે કે તમારો ભાવ પવિત્ર હોવો જોઈએ. આ દિવસે કોઈપણ જીવ પ્રત્યે દયાભાવ રાખવો, કોઈનું અપમાન ન કરવું અને ખાસ કરીને વડીલોના આશીર્વાદ લેવા, કારણ કે જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે ત્યાં ગણેશજી કાયમી વાસ કરે છે. આ પવિત્ર ગણેશ ચતુર્થી તમારા અને તમારા પરિવાર માટે મંગલમય રહે. તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરો તેવી પાર્થ ગઢવી ચેનલ વતી અભ્યર્થના. શ્રદ્ધા સાથે આ ઉપાયો કરો અને ગજાનનના આશીર્વાદ પ્રાપ્ત કરો. પ્રિય ભક્તો, પાર્થ ગઢવી ચેનલના આ વિશેષ સત્રમાં હવે આપણે એવા રહસ્યોની વાત કરીશું જે કદાચ અત્યાર સુધી તમારી નજર બહાર રહ્યા હશે. 5 એપ્રિલ 2026ની આ ગણેશ ચતુર્થી પર બ્રહ્માંડની શક્તિઓ તમારા પક્ષમાં છે. પણ શું તમે જાણો છો કે કઈ એક નાની ભૂલ તમારા આખા વર્ષની પુણ્ય કમાણી ધોઈ નાખે છે? શાસ્ત્રોમાં ગણેશજીને ઓમકારનું સ્વરૂપ માનવામાં આવ્યા છે, એટલે કે સૃષ્ટિનો આદિ અને અંત ગજાનન જ છે. આ દિવસે જો તમે તમારા મનમાં કોઈના પ્રત્યે પણ વેરભાવ રાખશો તો તમે ગમે તેટલી પૂજા કરશો પણ તે વિઘ્નહર્તા સ્વીકારશે નહીં. આ દિવસે જે ગૌસેવાનો મહિમા છે તેમાં પણ એક ગુપ્ત વાત છે. ગાયને જ્યારે તમે રોટલી ખવડાવો ત્યારે તેના ગળામાં હાથ ફેરવીને તમારી મનોકામના તેના કાનમાં કહેજો, કારણ કે ગૌ માતામાં રહેલા 33 કોટી દેવતાઓ તમારી તે પ્રાર્થના સીધી ગણેશજીના દરબારમાં પહોંચાડે છે. ભક્તો, ગણેશ ચતુર્થીના દિવસે જો તમે તમારા ઘરના ઉંબરા પર હળદર અને ગંગાજળ છાંટીને તેની પૂજા કરો છો તો કોઈપણ પ્રકારની મેલી વિદ્યા કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.
જે લોકો લાંબા સમયથી કોર્ટ કચેરીના કામમાં ફસાયેલા છે અથવા જેમના મગ્ન જીવનમાં ભંગાણ પડવાની અણી પર છે, તેમણે આ દિવસે ગણેશજીને લાલ સિંદૂરનું ચોળું અર્પણ કરવું જોઈએ અને તેમાંથી થોડું સિંદૂર લાવી પોતાના ઘરના મુખ્ય દ્વાર પર નાનું એવું ચિહ્ન કરવું જોઈએ. આ એક અચૂક પ્રયોગ છે જે મોટામાં મોટા વિવાદોને શાંત કરી દે છે. આ પવિત્ર દિવસે જો તમે પક્ષીઓને પલાળેલા મગ ખવડાવો છો તો બુધ ગ્રહની અશુદ્ધ અસરો દૂર થાય છે અને તમારી બુદ્ધિ વેપારમાં તેજ ગતિએ ચાલવા લાગે છે. યાદ રાખજો ભક્તો, ગણેશજીના પગ અને તેમની સૂંઢ તરફ ક્યારેય તમારી પીઠ ન હોવી જોઈએ, કારણ કે ગણેશજીની પીઠ પાછળ દરિદ્રતાનો વાસ માનવામાં આવ્યો છે. તેથી પૂજા કરતી વખતે હંમેશા મુખ તેમની સામે રાખવું. આગળ વાત કરીએ રાત્રિના એ સમયની, જ્યારે આકાશમાં નક્ષત્રો પોતાની ચાલ બદલે છે. રાત્રે 11 થી 12ના સમયગાળામાં જો તમે એકાંતમાં બેસીને માત્ર 11 વાર ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરો છો અથવા સાંભળો છો તો તમારી આસપાસ એક એવું સુરક્ષા કવચ બની જાય છે જે તમને આખું વર્ષ અકાળ મૃત્યુ અને અકસ્માતોથી બચાવે છે. આ દિવસે ગુપ્ત રીતે કોઈ ગરીબ કન્યાને પીળું વસ્ત્ર કે ફળ દાન કરવાથી તમારા પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી તમારા સંતાનોનું ભાગ્ય ચમકે છે. જે બહેનો સંતાન પ્રાપ્તિ માટે ઝંખે છે તેમને આ દિવસે ગણેશજીને માખણ અને મિશ્રીનો ભોગ લગાવી તે પ્રસાદ પોતે ગ્રહણ કરવો જોઈએ. 5 એપ્રિલની આ તિથિએ ભૂલથી પણ કોઈ પ્રાણીને લાકડી ન મારવી, કારણ કે દરેક જીવમાં ગજાનનનો અંશ છે. પ્રિય ભક્તો, પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એક ખાતરી આપું છું કે જો તમે આ ચતુર્થી પર પૂરી શ્રદ્ધાથી ગણેશજીના શરણમાં જશો તો તમારા જીવનના અંધકારના દિવસો પૂરા થવાના છે. જે તકલીફો તમને વર્ષોથી હેરાન કરી રહી છે તે આ એક દિવસની સાધનાથી કપાઈ જશે. ભગવાન ગણેશ તો ભાવના ભૂખ્યા છે. તેમને સોના ચાંદીની જરૂર નથી. તેમને તો માત્ર તમારી સાચી શ્રદ્ધા અને અટલ વિશ્વાસ જોઈએ છે. આ દિવસે રાત્રે જ્યારે તમે સૂવા જાઓ ત્યારે ગણેશજીનું ધ્યાન ધરીને શ્રી ગણેશાય નમઃ મંત્ર બોલતા બોલતા નિદ્રામાં જાઓ. તેનાથી તમારા સ્વપ્નદોષ અને માનસિક ગૂંચવણો દૂર થશે. ગજાનન તમારી દરેક વાજબી મનોકામના પૂર્ણ કરે. તમારા ઘરમાં સુખના સૂરજ ઉગે અને રિદ્ધિ સિદ્ધિ તમારા આંગણે કાયમી વાસ કરે એવી જ મંગલકામના. યાદ રાખજો, આ તિથિ વર્ષમાં એક જ વાર આવી દિવ્ય બનીને આવે છે. તેને એમનેમ જવા ન દેતા. શ્રદ્ધા રાખો, કર્મ શુદ્ધ રાખો અને ગણપતિ બાપાના જાપ કરતા રહો. હવે આપણે જાણીશું કે 5 એપ્રિલ 2026ની આ પવિત્ર ગણેશ ચતુર્થીના વ્રતની પૂર્ણાહુતિ કેવી રીતે કરવી અને ભગવાન પાસે વિદાય લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઈ પણ પૂજા ત્યારે જ સફળ થાય છે જ્યારે તેમાં અંતે ક્ષમા પ્રાર્થના કરવામાં આવે, કારણ કે મનુષ્ય હોવાના નાતે આપણાથી પૂજા વિધિમાં, મંત્રોચ્ચારણમાં કે સેવાભાવમાં કોઈને કોઈ ભૂલ રહી જ જતી હોય છે. પૂજાના અંતે ભગવાન ગણેશ સામે હાથ જોડીને અત્યંત નમ્રતાપૂર્વક કહેવું કે હે વિઘ્નહર્તા, હે ગજાનન, મેં મારી અલ્પબુદ્ધિ અને શક્તિ મુજબ તમારી સેવા કરી છે. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તેને સંતાન ગણીને ક્ષમા કરજો અને મારા ઘર પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ કાયમ રાખજો. આ દિવસે રાત્રિના સમયે જ્યારે તમે વ્રત પૂર્ણ કરો ત્યારે યાદ રાખજો કે ભગવાનને ધરાવેલો પ્રસાદ સૌથી પહેલા ઘરના વડીલોને આપવો અને ત્યારબાદ જ પોતે ગ્રહણ કરવો. ભક્તો, આ પવિત્ર તિથિએ તમે જે દાન પુણ્ય કર્યું છે તેનું ફળ તમને આવનારા સમયમાં ચોક્કસપણે જોવા મળશે. ગણેશજી માત્ર વિઘ્નો નથી હરતા, પરંતુ તેઓ મનુષ્યને સાચો માર્ગ બતાવનારા ગુરુ પણ છે. આ ચતુર્થી પછી તમારા જીવનમાં એક નવી ઊર્જા અને સકારાત્મકતાનો સંચાર થશે. બસ શરત એટલી છે કે જે સાત્વિકતા તમે આ દિવસે જાળવી છે તેને જીવનભર જાળવી રાખવાનો પ્રયત્ન કરજો. જે લોકો આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરે છે તેમના પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને કુળના દેવદેવીઓ પ્રસન્ન થાય છે. આ વર્ષની વૈશાખ ચતુર્થી તમારા માટે ભાગ્યોદયનું નિમિત્ત બને અને ગજાનન તમારા દરેક ડગલે તમારી સાથે રહે તેવી જ અભ્યર્થના. ભક્તો, ભક્તિનો આ માર્ગ હંમેશા પવિત્રતાથી ભરેલો રહેવો જોઈએ. માટે જ કોઈનું ખરાબ ન કરવું અને હંમેશા પરોપકારમાં માનવું, કારણ કે આ જ ગણેશજીનો સાચો સંદેશ છે. આશા છે કે પાર્થ ગઢવી ચેનલ દ્વારા આપવામાં આવેલી આ દિવ્ય જાણકારી તમને ગમી હશે અને તમારા જીવનમાં સુખ શાંતિ લાવવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને તમે ઈચ્છતા હો કે આવી જ ધાર્મિક અને શાસ્ત્રોક્ત માહિતી બીજા ભક્તો સુધી પણ પહોંચે તો આ વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા દરેક પવિત્ર તહેવારો અને શાસ્ત્રોના રહસ્યોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. તમારી શ્રદ્ધા અને વિશ્વાસ જ અમારી શક્તિ છે. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર વરસતા રહે તેવી શુભકામના સાથે હવે હું રજા લઉં છું. કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોર્યા અને જય ગણેશ લખવાનું ભૂલતા નહીં.
ફરી મળીશું એક નવા વિષય અને નવી આધ્યાત્મિક જાણકારી સાથે. ત્યાં સુધી ભક્તિમાં લીન રહો અને પ્રભુનું સ્મરણ કરતા રહો. જય માતાજી, જય દ્વારકાધીશ.